ઝીંકડી ગામમાંથી મળી આવેલો ઉત્તર પ્રદેશનો યુવાન 4 વર્ષે ઘરે પહોંચ્યો. ભુજની માનવજ્યોત સંસ્થાએ સરાહનીય કામગીરી કરી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારના સિવાસ ખાસનો યુવાન વિપિન ઉંમર વર્ષ 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. તે અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. 4 વર્ષે પછી આખરે તે રખડતો ભટકતો રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો. ભુજથી તે પગે ચાલીને ઝીંકડી ગામે પહોંચ્યો હતો. ત્યાંના જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરને જાણ કરતા સંસ્થાના વાહન દ્વારા તેને શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છ સ્થળે લઈ આવવામાં આવેલ. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી તેના ઘર પરિવારને શોધી કાઢ્યા હતા. તેનો દિવ્યાંગ ભાઈ વિકાસ તેનો કબજો લેવા ભુજ આવી પહોંચ્યો. તેના જણાવ્યા મુજબ તેમના મા બાપ બચપણમાં જ મૃત્યુ પામ્યા હોવાથી ચારેય ભાઈઓ એકબીજાને મદદ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવાન વિપિન આજે 34 વર્ષનો થઈ ચૂક્યો છે. 4 વર્ષ પછી તે મળી આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવતાના આ કાર્યમાં આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, દીપેશ ભાટિયા સહભાગી બન્યા હતા. અને આમ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઝીંકડી ગામમાંથી મળી આવેલો ઉત્તર પ્રદેશનો યુવાન 4 વર્ષે ઘરે પહોંચ્યો. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો 30 વર્ષીય યુવાન વિપિન જે ઘરેથી ગુમ થતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને એની ખૂબ જ શોધખોળ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો અને ભુજથી પગે ચાલી ને ભુજ તાલુકાના ઝીંકડી ગામે પહોંચ્યો હતો. ઝીંકડી ગામના યુવાન અને જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થાને જાણ કરી હતી કે અમારા ગામની અંદર એક અજાણ્યો યુવાન આવ્યો છે. તો અમે તરત જ અમારા વાહન મારફતે એને ભુજ લઈ આવ્યા. અમારા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી અને એની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ, જેમણે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા. અને પરિવાર પણ એક એવો કે જે પરિવારમાં ચારેય ભાઈઓ પણ મા બાપ મૃત્યુ પામ્યા હતા. ચારેય ભાઈ બહેનોને આજે મા બાપ નથી અને એના 4 ભાઈ અને 2 બહેન. તો એક ભાઈ દિવ્યાંગ અને એણે નક્કી કર્યું કે હું મારા ભાઈનો કબજો લઈશ ભુજ જઈને. મેરઠથી એનો દિવ્યાંગ કે જેને શરીર આખામાં પોલિયો છે એવો ભાઈ જ્યારે અમારા આશ્રમે આવી અને આ યુવાન વિપિનનો કબજો લીધો. એ જે ભાઈ લેવા આવ્યો એનું નામ છે વિકાસ અને એના કહેવા મુજબ અમે 4 ભાઈ છીએ અને માતા પિતા મૃત્યુ પામ્યા છે. મજૂરી કામ કરીને એકબીજાને મદદરૂપ થઈ અને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. તો આવી રીતે આજે આ યુવાન 34 વર્ષનો થઈ ચૂક્યો છે અને જ્યારે પોતાના ઘર સુધી જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખુશીની લાગણી અનુભવે છે. કારણ કે આવા 2, 5, 10 વર્ષે જ્યારે મિલન થતા હોય ત્યારે પરિવારમાં અનહદ ખુશી છવાઈ જાય છે. કારણ કે ભલે કોઈ શ્રીમંતનો યુવાન ઘરનો સંતાન હોય કે ગરીબનો સંતાન હોય પણ માની મમતા અને કરુણા અપાર હોય છે. અહીં એના સગા ચારેય ભાઈઓ એને ખૂબ જ મદદરૂપ બન્યા અને એ લોકો એક નક્કી કર્યું મનમાં કે આપણો ભાઈ ભુજમાં છે તો એને આપણે લઈ આવીએ. અને એક ભાઈને ટિકિટ ભાડા દરેક વ્યવસ્થા કરી અને જે દિવ્યાંગ હતો એને જ એમણે ભુજ મોકલાવ્યો. અને આજે આ ભાઈએ પોતાના ભાઈનો કબજો લઈ અને ખુશી વ્યક્ત કરી છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.